હર હર મહાદેવ. આજનો વિષય છે ભાવાધિપતિની દશા ઉપર, જે 1 થી 4 ભાવની દશા વિશે આપણે ચર્ચા કરીશું. તો દરેક ગ્રહનું સામાન્ય દશાફળ તો નિયત કરેલું જ છે, પરંતુ તે ગ્રહ કોઈપણ ભાવનો અધિપતિ હોય તો તે શું વિશેષ ફળ આપે તે જાણવું જરૂરી છે. બીજું કે લગ્નનો અધિપતિ હોય જે પણ ગ્રહ, તો તે તેની દશામાં નિયત કરેલું ફળ તો આપે જ છે, પરંતુ તે ઉપરાંત શારીરિક સુખ અને બળ શક્તિમાં પણ વધારો કરે છે. તે જ પ્રમાણે બીજા ભાવનો અધિપતિ નિયત પરિણામો ઉપરાંત જો તે શુભ ફળ આપનારો હોય તો ધન સંપત્તિના સુખમાં વધારો કરે છે, પરંતુ જો અશુભ હોય તો જાત જાતની તકલીફો અને મૂંઝવણો પેદા કરે છે. તે જ રીતે ત્રીજા ભાવનો અધિપતિ મહાદશામાં મોટે ભાગે અશુભ પરિણામો બતાવે છે, અને ચોથા ભાવનું સુખેશ જ્યારે પણ તેની આ દશા દરમિયાન ઘર, વાહન, મકાન, જમીન વગેરે બાબતોનું સુખ આપનાર બને છે, અને જો અશુભ હોય તો આમાં તકલીફ કરતા બનતો હોય છે. હર હર મહાદેવ.